નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આજના સેશનમાં જે રેલવેમાં એક દોર ચાલુ થયો છે કે રેલવે એક જ એવું ડિપાર્ટમેન્ટ હતું કે જે યર ટુ યર એટલે કે દર વર્ષે કેલેન્ડર નહોતું આપતું, પણ હવે આ રેલવેમાં પણ છે કેલેન્ડર પ્રમાણે ભરતી આવવા માંડી છે. ને એમાં પણ ભાઈ એક રેલવેની ચર્ચિત જે ભરતી છે એ એટલે કે ગ્રુપ ડી છે ભાઈ. એમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે ને હજી પણ એ ચાલુ જ છે. હજી કઈ ફિક્સ નથી થયું કે ભાઈ પરીક્ષા ક્યારે લેવાશે, પણ અંદાજ એવો જ છે કે આવનારા 1-2 મહિનામાં આની પરીક્ષા હવે ઓલમોસ્ટ ફાઇનલ જ છે. કેમ કે નવી ભરતી છે, આપણી સામે નવી ભરતી પણ આની આવી ગઈ છે. તો આની હવે સિલેબસ સાહેબ, હવે પેલું કહેવાય ને કે આપણે કહેવત છે ગુજરાતીમાં કે ભાઈ પૂર આવે ને આપણે પાડો બાંધવા બેઠીએ, તો એવો સમય આપણી પાસે છે નહીં અત્યારે. હવે આપણે અત્યારથી થોડું સિલેબસ માટે ધ્યાન આપશું તો ઇઝીલી તમે આ સિલેબસ છે પૂરો કરી લેશો. અને સાથે તમારી સાથે એક ઓપોર્ચ્યુનિટી આ પણ આવી ગઈ છે કે ભાઈ રેલવેમાં નવી ભરતી આવી ગઈ છે, એટલે કે રેલવેમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર 8000 ઉપર જગ્યાઓ આવી ગઈ છે. આના ફોર્મ ફિલિંગ તમે જો તો 21/10 થી ગ્રેજ્યુએશન વાળાના અને 28/10 જે લોકોએ 12 પાસ કરેલું છે એના ફોર્મ ફિલિંગ થઈ જશે. એટલે આ એક એવો સંકેત છે કે ભાઈ જે રેલવે ગ્રુપ ડી ની જે પરીક્ષા બાકી છે, કોની તો કે 2024 ની, એ પણ હવે 1-2 મહિનામાં લેવામાં આવશે. અને નવી 2025 ની ગ્રુપ ડી ની જે ભરતી છે એ પણ આવનારા સમયમાં આવવાની છે. એટલે કે આપણી પાસે રેલવે ગ્રુપ ડી 2024 છે, એની સાથે સાથે 12માની પરીક્ષા છે, ગ્રેજ્યુએશનની પરીક્ષા છે, અને સાથે સાથે નવી ગ્રુપ ડી. તમારી એક તૈયારીમાં તમે 4 પરીક્ષાની તૈયારી કરી શકશો. તો હવે સાહેબ, હવે તૈયારી કેમ કરવી, હવે સિલેબસ મારે કેમ પૂરો કરવો, તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે. હજી પેલું કહેવાય કે પૂર આવતું હતું, પણ રેલવે વાળાએ વચ્ચે પેલું કહેવાય ને કે ડેમ બાંધી દીધા, પૂર જેવું આવવાનું છું, ડેમ બાંધી દીધા. એવી રીતના આપણે થોડો ટાઈમ મળી ગયો છે. તો આપણે આમાં તો કે ભાઈ પરીક્ષા વિશે આપણે પહેલા થોડી માહિતી લઈ લઈએ. તો કે રેલવે જે ગ્રુપ ડી છે આ 2024 ની ભરતી હતી, 2024 ની. 2025 ની ભરતી હજી આવવાનું બાકી છે. હવે આ કોણ લે છે ભરતી, તો આપણે બધાને ખબર છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એના દ્વારા આ પરીક્ષા આયોજિત થાય છે ગ્રુપ ડી ની. ગ્રુપ ડી ની વાત કરીએ તો આમાં કઈ પોસ્ટ આવે તો કે ટ્રેક મેન્ટેનર, હેલ્પર, આસિસ્ટન્ટ, પોઇન્ટમેન. તો આમાં ઘણી બધી એવી પોસ્ટ છે કે ભાઈ હું અવારનવાર કહું છું કે તમારે કોઈ પણ ખાતામાં ઊંચી પોસ્ટ ઉપર જવું હોય તો 2 રસ્તા છે. એક તમે નીચેની પોસ્ટથી તમે એન્ટ્રી લો, પ્રમોશનથી આગળ વધો, અથવા તમે ઊંચી પોસ્ટની પરીક્ષા તમે ડાયરેક્ટ પાસ કરો. તો આ રેલવે ગ્રુપ ડી જે છે આ તમારા માટે એક એવી એક્ઝામ છે કે આમાંથી તમે સીધા, અમુક પોસ્ટ એવી છે કે પહેલા દિવસથી તમે સ્ટેશન માસ્ટરના પ્રમોશન માટે તમે એલિજિબલ થઈ જશો. તો એક સારી એ પણ ઓપોર્ચ્યુનિટી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો આશરે 32,000 થી પણ વધારે જગ્યાઓ છે આખા ભારતમાં. આપણે વેસ્ટર્ન રિજન, જેમાં કે મુંબઈ અને અમદાવાદ ઝોન મિક્સ છે, એમાં વાત કરીએ તો 4,000 થી પણ વધારે જગ્યાઓ આપણે ત્યાં છે. આ 2024 ની જગ્યા છે ભાઈ, 2024 ની. 2025 માં પણ અરાઉન્ડ 15-20,000 જગ્યાઓ આવવાની શક્યતા પૂરેપૂરી છે. સાથે તો કે ભાઈ 10 પાસ, આ લાયકાત ઉપર જ બધી છે ને માથાકૂટ થઈ છે ભાઈ. આ લાયકાત છે ને, જે આ 10 પાસ છે ને, 10 પાસ અને આઈટીઆઈ, આ આઈટીઆઈ અને 10 પાસમાં જ આ બધી માથાકૂટ ને રામાયણ થઈ છે. આઈટીઆઈ વાળા ગયા કે ભાઈ નહીં, આઈટીઆઈ વાળાને જ રાખો, 10 પાસ વાળાને તમે કેમ બધાને ફોર્મ ભર્યા. તો આ જ માથાકૂટમાં સ્ટે ને આ ને તેને સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને બધી વસ્તુ ચાલે છે. પણ એનું પણ નિરાકરણ આવી જશે, કેમ કે એપ્લિકેશન સ્ટેટસ આની આવી ગઈ છે. હવે સિલેક્શન સ્ટેજ તો કે તમારે એક સીબીટી આપવાની છે, પહેલા 100 માર્કનું એક પેપર આપવાનું છે. એમાં તમે મેરિટમાં આવો એટલે તમારી પીઈટી લેશે. પીઈટીમાં તમારે થોડું રનિંગ કરવાનું છે, થોડો વેઇટ ઉચકીને ચાલવાનું છે, એટલે કે એકદમ થોડું નોર્મલ લેવલ છે. અને સાથે છેલ્લે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એના પછી તમારું મેડિકલ. તો આ તમારા સિલેક્શન સ્ટેજ છે. આપણે આના સિલેબસની વાત કરીએ તો કે ભાઈ સિલેબસમાં શું કરવાનું, તો કે તમારે ગણિત છે એ કરવાનું છે. ગણિતની સાથે સાથે જનરલ સાયન્સ કરવાનું છે. એની સાથે સાથે તમારે રીઝનિંગનો પોર્શન છે એ કરવાનો છે. અને છેલ્લે તમારે જનરલ સ્ટડી અને કરંટ અફેર, તો કે જીકે અને કરંટ અફેરનો પોર્શન નહીં. તો કે ગણિત છે 25 માર્કનું, જનરલ સાયન્સ 25 માર્કનું, તમારે જે રીઝનિંગ છે એ 30 માર્કનું, અને તમારે 20 માર્કનું કરંટ અફેર અને સ્ટેટિક. અહીંયા પોઈન્ટ પણ આપ્યા. આપણે ખબર જ છે ભાઈ ગણિતમાં શું કરવાનું, તો કે સિમ્પ્લિફિકેશન, રેશિયો, પર્સન્ટેજ, ટાઈમ એન્ડ વર્ક, એ ચેપ્ટર ધ્યાનમાં રાખવાના. તમે જનરલ સાયન્સમાં તો કે તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એ 10મા લેવલનું તમારે કરવાનું છે. તમારે રીઝનિંગમાં તો કે રીઝનિંગમાં બધા ટોપિક, કોડિંગ, ડીકોડિંગ, સિરીઝ, તમારે બ્લડ રિલેશન છે, વેન ડાયાગ્રામ છે, પછી વિઝ્યુઅલ રીઝનિંગ છે, બધા ટોપિક કરવાના. સાથે જનરલ અવેરનેસની વાત કરીએ તો કે ભાઈ કરંટ અફેર, જે તાજેતરમાં નેશનલ, ઇન્ટરનેશનલ લેવલનું જે બધું ચાલે છે એમાં રેલવે, સ્પોર્ટ્સ, એવોર્ડ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, સ્ટેટિક છે એ કોન્સ્ટિટ્યુશન આવશે. હિસ્ટ્રીનો પોર્શન એ તમારે કરવાનો છે. તો આ એનો સિલેબસ છે 100 માર્કનો. હવે મેન વસ્તુ આ રહી કે સાહેબ તૈયારી શરૂઆત ક્યાંથી કરવી. હજી પણ ઘણા લોકો છે ઊંઘમાં હશે. પરીક્ષા હમણાં આવી, અમુક એમ કે પેલા ફોર્મ ભરે ને ત્યારે એમ કે પરીક્ષાની તારીખ તો આવવા દો,
તારીખ આવે પછી એમ કે કોલ લેટર તો આવવા દો, આ વસ્તુ આવવા દો, એમ આવવા દો, તો ત્યાં છે ને પૂરું થઈ જાય બધું. પણ હજી તમારી પાસે ટાઈમ છે, તો જે લોકોએ શરૂઆત નથી કરી ને એના માટે પણ આ છે પોઈન્ટ કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી. તો કે પહેલા સિલેબસની પ્રિન્ટ કાઢો. ક્યાંથી મળશે તમને? તો કે રેલવેની જે ઓફિશિયલ સાઇટ છે ત્યાં એડવર્ટાઇઝમેન્ટમાં પણ સિલેબસ છે, ઓફિશિયલ બધો સિલેબસ આપેલો છે, એ કરો. જે ટોપિક્સ તમને વીક લાગે છે તે માર્ક કરો કે ભાઈ તમે અમુકમાં પાવરધા હશે, અમુકમાં તો તમે પાવરફુલ હશે, એ તમને આવડે છે, પણ તમે જ્યાં તમે વીક છો એને માર્ક કરો. સાથે દરેક વિષય માટે સ્ટડી પ્લાન બનાવો. તો અહીંયા 4 વિષયો છે, આપણે આગળ જોયું ને, અહીંયા 4 વિષયો છે. તો એક વિષયમાં તમે કંઈ પૂરેપૂરામાં 25 માંથી 25 માર્ક લઈ આવે તો કંઈ મારું સિલેક્શન નહીં થઈ જાય. મારે 4 ને ભાઈ સરખા, મારે કોઈને ખોટું ન લાગે, દુઃખ ન લાગે, એવી રીતના 4 ને રાખવા પડશે. એક જણાને ખોટું લાગી ગયું ને તો આપણે પછી કાઢી મૂકશે બહાર. તો આપણે 4 વિષયને સ્ટડી પ્લાનમાં દરેક વિષય માટે સ્ટડી પ્લાન બનાવવાનો છે. બીજું કે ટાર્ગેટ બેઝ સ્ટડી કરવાની છે. તો કે ડે વાઇઝ તમે ગોલ બનાવો અને ટાર્ગેટ બેઝ કે ભાઈ મારે શું કરવાનું છે, કયા ટોપિક કરવાના છે, અને એકદમ તમે સ્માર્ટ વર્ક કરશો ને. પેલું કહેવાય ને કે ગણતરીમાં તમે રિઝનિંગ, આપણે ગણિત રિઝનિંગની વાત કરીએ તો ગણિતમાં તમે મારી તોડીને તો ગમે એમ જવાબ લઈ આવો, પણ આપણે શોર્ટ ટ્રીકથી એકદમ શોર્ટલી જવાબ લઈ આવશે. એ જ સ્માર્ટ ટ્રીક કે તમારે એકદમ સ્માર્ટલી અહીંયા કામ કરવાનું છે. આગળ તો કે તૈયારી માટે સ્ટ્રેટેજી શું છે? તો કે સ્માર્ટ સ્ટડી પ્લાન તમારો શું હોવો જોઈએ? તો કે તમારે ડેલી સ્ટડી ટાઈમ 4 થી 5 કલાકનો આપવાનો છે. હવે આ એક્ઝામ 10 પાસ ઉપર છે, રેલવેમાં એક્ઝામ છે, તમારી ક્લાસ 3 લેવલ જેવી જોબ કહેવાય. આમાં તમારે કલેક્ટર યુપીએસસી નથી પાસ કરવાની, એટલે તમે દરરોજના 4-5 કલાક આપશો ઇનફ છે. પણ તમારા 4-5 કલાક છે પરફેક્ટ આપવાના છે. તમારે વિષય પ્રમાણે દિવસ ફાળવો. તો કે તમારે એવું તમે બનાવી શકો કે ભાઈ સોમ મંગળવારે મારે ગણિત લેવાનું છે, બુધવારે અને ગુરુવારે મારે રિઝનિંગ કરવાનું છે, શુક્ર શનિવારે તો કે તમારે જનરલ સ્ટડી કરવાનું છે, રવિવારે તો કે રવિવારે રિવિઝન મેં જે કર્યું એની અને ટેસ્ટ કરવાની છે. ઠીક છે. અને સાથે સાથે તમે અહીંયા તો કે આ 2 પોર્શનને કેમ કે આના વધારે માર્ક છે. શુક્ર શનિમાં તમે જનરલ સ્ટડી અને તમે જે આપણે જે જનરલ સાયન્સ તો એ પણ લઈ શકો. ટોપિક વાઇઝ તમારે નોટ્સ બનાવવાની છે, અને સાથે સાથે આ ટેસ્ટ, મોક ટેસ્ટ ખાસ આપવાની છે. હવે મોક ટેસ્ટ ખાસ આપવાની, ત્યાં તમારી સ્પીડ મેન્ટેન થશે, એક્યુરેસી મેન્ટેન થશે, અને તમે આ સમયમાં કે જે સમય છે એમાં તમે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરી શકો એ તમને ખબર પડી જશે. આગળ વાત કરીએ તો કે રિવિઝન સ્ટ્રેટેજી. હવે વસ્તુ કે મેં બધું કરી તો નાખ્યું, પણ એના પછી રિવિઝન એ જરૂરી છે ભાઈ. ગઈકાલનું કહેવાય ને કે અમુક લોકોને 2 દી પહેલા શું કર્યું હોય ને એ યાદ ન રહેતું હોય, તો એ યાદ રહે, એને યાદ રાખવા માટે રિવિઝન કરતું જરૂરી છે. રિવિઝન તો દર 3 દિવસે ક્વિક રિવિઝન કરો, કે દર 3 દિવસે તમારે જે તમે 3 દિવસ પહેલાનું કર્યું હોય અથવા 3 દિવસમાં જે કર્યું હોય એનું રિવિઝન કરી લો. સાથે વીક એરિયા, એટલે કે જે તમારે છે, તમારો જે વીક એરિયા છે, તમે જ્યાં નબળા પડો છો એની ઉપર વધારે થોડોક ભાર આપો, એને સ્ટ્રોંગ કરવાનો છે. આ સમય એવો છે કે હવે આમાં એવું નથી કે ભાઈ તમે એકથી પેલું કહેવાય કે બધાને કરો, પણ તમને જે સ્ટ્રોંગ છે એને રહેવા દો, તમારું જે વીક છે ત્યાં તમે કામ કરો. શોર્ટ ટ્રિક્સને યાદ કરો કે ભાઈ અહીંયા તમારો અરાઉન્ડ તમને 1 કલાક 1-1.5 કલાક જેવો તમને ટાઈમ મળે છે, 1.5 કલાક જેવો, 90 મિનિટ જેવો. તો તમારે એમાં શોર્ટ ટ્રીક હશે ને તો તમે એકદમ ગણિત રિઝનિંગનો પોર્શન થોડો વધારે છે, તમે એકદમ ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો શોર્ટ ટ્રીક છે એ યાદ રાખો તમે. સાથે સાથે તમારે ઓડિયો નોટ્સ પણ સાંભળવાના. પેલું કહેવાય ને કે વિઝ્યુઅલ અને ઓડિયો, એટલે કે તમે ઓડિયો દ્વારા અને વિઝ્યુઅલી આપણે જોયેલું હોય, આપણે મૂવી જોવા જઈએ તો આપણે ખબર છે કે એકવાર મૂવી જોઈને બહાર નીકળે આખી સ્ટોરી મગજમાં બેઠી જાય. તો એવી રીતના ઓડિયો અને વિઝ્યુઅલી છે એ થોડું જોવાનું અને સાંભળવાનું રાખો. તમારું પોતાનું ઓડિયો તમે રેકોર્ડ કરો, એને સાંભળો, તો એ તમને છે ને યાદ રહેશે. સમજાય? આગળ મહત્વપૂર્ણ સૂચનો શું છે કે સ્માર્ટ ટિપ્સ. હવે આમાં સ્માર્ટ ટિપ્સ કઈ ભાઈ કે ભાઈ સાહેબ કોઈ સ્માર્ટ ટિપ્સ આપો ને. સ્માર્ટ ટિપ્સ ભાઈ એ જ છે કે જૂના પેપર્સનો અભ્યાસ કરો. તમને જ્યારે રેલવેની એક પેટર્ન છે હમણાં હાલમાં, ગ્રેજ્યુએશનની પરીક્ષા લેવાની, અંડર ગ્રેજ્યુએટની લેવાની, એએલપી લેવાની, ટેકનિશિયન લેવાની, બધી એક્ઝામો લેવાની, ખાલી એક ગ્રુપ ડી એવી છે, એક જ બાકી છે. તો જૂના જે બધા પેપર છે એ જોવો, એના જેવી જ પેટર્ન ને એના જેવા પ્રશ્નો આવશે. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ઇઝી ટોપિક્સ પૂરા કરો, તો ઇઝી જ્યાં તમે એકદમ જોયા ભેગો જવાબ આવી જાય એ ટોપિક્સ તમે પહેલા પૂરા કરી નાખો. પછી તો કે કરંટ અફેર છે ઇમ્પોર્ટન્ટ છે, આ રોકડા માર્ક છે. તો છેલ્લા 6 મહિનાનું, 3 થી 6 મહિનાનું જે કરંટ અફેર છે એ એકવાર જોઈ લો, વાંચી લો, કેમ કે ત્યાંથી પણ તમારા એકદમ ઇઝીલી પ્રશ્ન છે. તમે કરંટ અફેર તો એવું છે કે ભાઈ આવડ્યું તો બાકી મૂકી દેવાનું, એવું જ છે. તમે વાંચશો, તમે વાંચેલું હશે, તમને ખબર હશે, ફટાફટ તમારો જવાબ
સ્ટીક થઈ જશે. મિત્રો સાથે પ્રશ્નોત્તરી પ્રેક્ટિસ કરો કે ભાઈ તમે લાઇબ્રેરીમાં જતા હશો અથવા તમે ક્યાંય ક્લાસીસમાં ઓનલાઈન તમે તૈયારી કરતા હશો કે ગમે રીતના, તો તમારા જે મિત્રો છે એની જોડે તમે ડિસ્કશન કરો આ બાબતે, પ્રશ્નોત્તરી બાબતે. તો એ પણ કેવું કહેવાય કે અમુક વસ્તુ આપણે ક્યારેક ડિસ્કશનમાં કંઈક કરતા હોય ને, તો ક્યાંક અમુક વસ્તુ આપણે સાંભળેલી હોય તો એ તમને પ્રશ્નમાં પૂછાઈ ગયું, તમને ફટાફટ તમને લાઇટ થઈ જાય કે ભાઈ આ પ્રશ્ન મારી આજુબાજુ ક્યાંક ને ક્યાંક આવેલો છે. એને આગળ આપણે વાત કરીએ 7મા નંબરની પોઈન્ટની, તો કે મહત્વપૂર્ણ સૂચનો શું છે, સ્માર્ટ ટિપ્સ. તો આ વસ્તુ લઈ લીધી આપણે, ઠીક છે. આગળ આપણે 7મા પોઈન્ટમાં આવી જઈએ કે હવે આમાં હેલ્પફુલ સોર્સિસ કયા છે. તો કે ભાઈ એક તો આરઆરબી ની ઓફિશિયલ જે સિલેબસ છે પીડીએફ એ જોઈ લઉં. આ પહેલા જ મેં તમને કીધું કે ભાઈ ઓફિશિયલ સિલેબસ જે એક્ઝામમાં આપેલો છે એને જ જોવાનો. એનો મતલબ ગણિત મને આપ્યું તો ગણિત કે બધું નથી કરવાનું. એના જે ટોપિક સિલેક્ટેડ ટોપિક છે, રિઝનિંગના સિલેક્ટેડ ટોપિક છે એ જ વસ્તુ. રેલવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે એ જ વસ્તુ કરવાની છે. પ્રીવિયસ યર પેપર આ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આના જેવી જ પેટર્ન અને આના જેવા પ્રશ્નો આવશે. યુટ્યુબ ફ્રી લેક્ચર અને ટેસ્ટ સિરીઝ, તો આ ફ્રી લેક્ચર અને ટેસ્ટ સિરીઝ જે યુટ્યુબમાં હોય એ પણ જોવો તમે. અફોર્ડેબલ તમારાથી ન હોય કે ભાઈ અમે અફોર્ડ નથી કરી શકતા કોર્સ, તો પણ આ વસ્તુ પણ છે ને એના માટે આપણે આ ફ્રી લેક્ચર સિરીઝ છે આપણે ચાલુ કરી જ છે યુટ્યુબમાં. દરરોજ 5:30 વાગે આપણે રેલવેની જે તૈયારી છે કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ફ્રી ટેસ્ટ સિરીઝ લાવ્યા જ છે, આ લેક્ચર સિરીઝ લાવ્યા જ છે. તો એ તમે જો. સાથે સાથે કરંટ અફેર માટે, તો કરંટ અફેર માટે ન્યૂઝપેપર વાંચો, પછી મેગેઝિન વાંચો, એ કોઈ પણ એપ્લિકેશન હોય તો એને ફોલો કરો. યુટ્યુબમાં પણ તમને મળી જશે. તો એપ્લિકેશન આપણી જે લક્ષણ એપ્લિકેશન છે એમાં તમને કરંટ અફેર માટે પણ સેક્શન છે કે ફ્રી કરંટ અફેરનું તમને પોર્શન મળે છે. તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાંથી મળે. ન્યૂઝપેપર અને મેગેઝિન વાંચો. ન્યૂઝપેપર વાંચો એટલે એમાં કોને મારી નાખ્યા ને કોના ખૂન થઈ ગયા ને ક્યાં હું થયું ને એ નથી વાંચવાનું ભાઈ. આપણે જે કામની વસ્તુ છે એ વાંચવાની છે. બીજી મેગેઝિનમાં પણ એ જ વસ્તુ વાંચવાની છે. એપ્લિકેશન છે તો એપ્લિકેશન તમને કીધું કે લક્ષ્યમ આપણી જે એપ્લિકેશન છે એમાં ઓલરેડી તમે ડાઉનલોડ કરો તેમાં તમને કરંટ અફેર મળે જ છે. અને યુટ્યુબમાં પણ આપણે કરંટ અફેરના જે સેશન છે એ લઈએ છીએ. તો આ વસ્તુ હેલ્પફુલ છે કે તમને આ પણ ઉપયોગી થશે. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભાઈ, કન્સિસ્ટન્સી બીટ્સ ટેલેન્ટ. તો કે તમારી જેટલી પણ કન્સિસ્ટન્સી સારી હશે એ તમે કહેવાય ને કે ટેલેન્ટને બીટ કરી શકશે. બીજી વસ્તુ કે દરરોજ થોડું શીખો ભાઈ. પેલું કહેવાય ને કે શીખેલું છે એ ક્યાંય જવાનું નથી. થોડું પણ તમે દરરોજનું કંઈ પણ એક ટોપિક ખાલી અડધો કલાક ઉપર એની ઉપર તમે ફોકસ કરીને 10 મિનિટ શીખશો ને તો એ પણ તમને આજની તો કાલ ઉપયોગી આવવાનું છે. દર અઠવાડિયે પોતાનું પ્રગતિ ચેક કરો કે ભાઈ તમે અઠવાડિયું કર્યું છે શું. કહેવાય ને કે આપણે અઠવાડિયું શું કરેલું છે પાછલા અઠવાડિયામાં, તો એમાં મારું ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે એ તમે ચેક કરો. સાથે અહીંયા કીધું કે ટુડેઝ એફર્ટ ટુમોરો સિલેક્શન, કે ભાઈ અત્યારે તમે મહેનત કરશો, અત્યારે જે એફર્ટ લગાવશો, અત્યારે જે મહેનત કરશો એ તમને આજ નહીં તો આવતીકાલે તમને ઉપયોગ આવશે. મેં તમને કીધું કે આ ગ્રુપ ડી તો તમારી પાસે છે જ, આના પછી નવી ગ્રુપ ડી આવે છે, એનટીપીસી આવે છે, તો એમાંય તમને ઉપયોગી થશે. અને એ એવું નથી કે ભાઈ આ રેલવેમાં જ ઉપયોગી થાય. તમે બીજી એસએસસી આપો, તમે કોઈ પણ બેંકની એક્ઝામ આપો, તમે સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ આપો, તો એમાંય તમને આ મહેનત તમારી ઉપયોગી થશે. કીધું ને કે ભાઈ પરિસ્થિતિ નહીં, મનોબળ તમને સફળ બનાવે છે. આજે જે શીખશો એ જ તમને પસંદગી અપાવશે. તો કે ભાઈ પરિસ્થિતિ છે એ નહીં, તમારું મનોબળ, તમારી હિંમત છે એ તમને સ્ટ્રોંગ બનાવે છે. તમે જેટલા પેલું કહેવાય ને કે એકદમ આપણે બેકવર્ડમાંથી એકદમ એવી જે મહેનત કરશું, આ દિવસો છે તમે જ્યારે નોકરીએ લાગશો ને ત્યારે તમને યાદ આવશે કે ભાઈ અમે આને આ વસ્તુ બધી કરેલી છે તે સમયે. તો એનો મતલબ એ વસ્તુ તમે એવા વાતાવરણમાં રહેશો એ ઓટોમેટિકલી તમને હિંમત આપશે ને એ જ તમને આગળ જતાં સફળતા અપાવશે. હવે આ એક છે કે ભાઈ આપણી જે એકેડેમી છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં તૈયારી કરાવીએ છીએ આપણે. અને આ જ અફોર્ડેબલ પ્રાઇસમાં કે જે લોકોને ગ્રુપ ડીની તૈયારીમાં હજી પણ એનરોલમેન્ટ નથી કરવું એને કરવી છે તૈયારી, તો એનો સ્માર્ટ કોર્સ માત્ર 499 રૂપિયામાં. અને તમારે આરઆરબી એનટીપીસી જે છે હમણાં આવનારી 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર, તો એનો કોર્સ માત્ર 1499 રૂપિયામાં તમને મળશે. એટલે કે આ એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં મળે છે. આમાં પણ તમે RS10 કોડનો ઉપયોગ કરશો તમને એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે આ જે એનટીપીસી સ્માર્ટ કોર્સ છે એમાં. અને બીજી વસ્તુ કે આ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળે છે અને 21 તારીખે આના ફોર્મ ફિલિંગ થાય છે. પછી આપણે લાઈવ બેન્ચ પણ આનું ચાલુ કરવાનું વિચારીએ છીએ કે લાઈવ બેન્ચ આપણે ચાલુ કરવી છે રેલવેની તૈયારી જે વિદ્યાર્થીઓ કરે છે એના માટે. તો તમે અત્યારે આમાં જોઈન થઈ જાઓ, આ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે કે તમને લાઈવ પણ મળી જશે આગળ જતા સાથે. તો આ બે બેન્ચો છે જે લોકોને તૈયારી કરવી છે એ ઠીક છે. તો ભાઈ ગ્રુપ ડી છે હવે ટૂંક સમયમાં જ છે, હવે ઘણો સમય નથી. તો આ પ્લાન પ્રમાણે, આ સ્ટ્રેટેજી પ્રમાણે તમે ચાલો તો ઇઝીલી તમે થોડું ઘણું કવર કરી લેશો. તમે કર્યું જ હશે અત્યાર સુધી, પણ થોડું પુશઅપ કરો કેમ કે હવે ભરતી આવશે. ઉતાર ચઢાવ ઘણા આવ્યા છે આ ભરતીમાં, પણ એ ધ્યાનમાં નથી લેવાનું, એ ડઝન્ટ મેટર. આપણે હવે આવતી ઓપોર્ચ્યુનિટી કેટલી છે એ બધી ધ્યાનમાં લેવાની છે, ઠીક છે. તો આવા નવા સેશન સાથે ફરી મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.